હું અહીંયા આવ્યો, કદાચ ઓચિંતા આવેલો જે કંઈ હશે, મેં કીધું કે ભાઈ હું રાજી થયો, હું તો બીજું શું આપું, જાઓ આપને એક કથા આપું. અને એ કથાને કેન્દ્રમાં તો કથા જ રહેશે, પછી જે સેવા આવશે એ સત્કર્મમાં જશે, પણ કેન્દ્રમાં કથા રહેશે. મેં કીધું ને બહુ રાજી થયા. પછી ભરોસો શબ્દ એમણે પકડ્યો અને થતાં થતાં આજે આપણે અહીંયા આ લોક ઋષિઓની ભૂમિ પાસે બેઠા છીએ, એના સ્થાનમાં આજે આપણે. તો પછી મેં કહ્યું કે અરુણભાઈ તમે ચિંતા નહીં કરતા, કથાના મનોરથથી પણ હું તમને લાવી દઈ, સંસ્થાને એક પણ પૈસાનો ખર્ચો નહીં. આ માંડવા રોપાય ને માંડવા નીકળી જાય ત્યાં સુધી બધી જ વિત્તજા, તનુજા અને માનસિક ત્રણેય સેવા કરનારા, મારે એમને ગમશે નહીં માડીને દીપ પ્રજ્વલિત કરવા પણ ના આવ્યા. ક્ષત્રિય કુળની આ માવડી અમારી હર્ષાબા, એમના દીકરાઓ આવ્યા છે, વડીલ તો અત્યારે નથી. આખો પરિવાર વ્યાસપીઠને સમર્પિત. સાહેબ એમણે કથા માંગેલી કે બાપુ જે ખર્ચ થાય તમારે જ્યાં કથા કરવી હોય કરો, પણ મને એક કથા અમને મનોરથથી બનાવો. મેં લલિતપુરમાં કથા આપી, યુપીમાં ક્યાંના ક્યાં તુલસીની ભૂમિ ઉપર લલિતપુરમાં કથા કરી. અને પાછા મને એક વખત રાખ સ્વભાવે કહે કે બાપુ એક કથા હજી આપો ને. મને કહું બા તમારી ઉંમર છે, ઉત્તરાવસ્થા માટે પણ અને કથાના ખર્ચાઓ બહુ હોય છે, તો કે નહીં બાપુ બધું ઠાકોરજી કરશે, છોકરાઓ કરશે, આપો. તો મેં કીધું આપનો એ આ પંથક છે, મૂળમાં આપણો આ પંથક છે, લાઠી આદિ વલભીપુર આ બધો આપણો પંથક છે. અને મેં કહ્યું કે મેં સામેથી કથા સણોસરાને આપી છે, ગ્રામ વિદ્યાપીઠને, લોક ભારતીને. તો આપ બહુ રાજી થયા. અને અરુણભાઈ કહે કે પણ આ બધું કેમ ચિતરવું, આમાં તો અમને આવડે નહીં, 40 મિનિટનો પીરિયડ આપો તો બોલ લઈએ, વ્યાખ્યાન આપી દઈએ, વિજ્ઞાનના પ્રયોગો કરી દઈએ, આમ કરી દઈએ, આ ખેતી બધું સમજાવી દઈએ, પણ આ જે ચિતરવું ને એ બહુ કઠિન છે. આ તો હું એ ના કરી શકું, તો તૈયાર આવીને જ બેસું ને, આપણું કામ જ નહીં. આ મારે વિનુભાઈ મહેતા હતા, એમ કહેતા મોરારી બાપુની કથા સંભળાય, કરાવાય નહીં. કરાવાય તો નહીં, ખાલી સંભળાય, જ્યાં બેસો ત્યાં બેઠા બેઠા. એ વાત એ સાચી છે. અને વીરપુરને મેં હાથ પાડ્યો, એ જલિયાણ મારું આ ભરતભાઈ, મારું મૂંગે મોઢે એની કાર્યકુશળતા છે, એનું આ પરિણામ. અને બીજો અમારો ચિમનભાઈ, એની કથા સાંભળે, રડી પડે, હસે, બધું, પણ એને યાદ કાંઈ ન રહે. એને કામ હોપો કે અહીંયા આ કરવાનું આ કરવું, એ તૂટી પડે. એ ચિમનભાઈ વાઘેલા, એમણે બા મને કહે બાપુ મને તો કાંઈ ખબર ન પડે. અરુણભાઈ કે સતત યાદ કરે, અરુણભાઈ કે આ બંને જણાએ આવીને જે આખી ભૂમિકા બનાવી. અરુણભાઈ સરસ કાલ કહેતા હતા કે આટલી બધી જમીન મારા પાસે છે, ખબર જ નથી. તમારી પાસે જમીન નથી, આટલી બધી ધરતી છે મારા બાપ, આટલી બધી પૃથ્વી. એ તો જેમ જેમ સ્વચ્છતા અભિયાન આવેલું ને એમ એમ ખબર પડી કે ઓહો કેટલી બધી ધરતી છે. આવું છે કામ ક્યાંની ક્યાં જાય છે. તો કથાના આ મારા મનમાં ઉગ્યું કે હું એક વખત આ સંસ્થામાં કથા ગાઉં.